વરસાદી ઝાપટા પડવાની અંબાલાલ પટેલની આગાહી છે। 8 થી 11 ઓગસ્ટ દરમિયાન કેટલાક ભાગોમાં થઈ શકે છે વરસાદ। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં 3 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વરસાદ થઈ શકે છે। વાવ, થરાદ, બનાસકાંઠાના ભાગોમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે। 17 થી 18 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ પડી શકે છે। તારીખ 7 ઓગસ્ટમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ અને ઉત્તર ભારતમાંથી લગભગ ત્યાંથી આવતા કંઈક પ્રવાહના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનો રચાતા વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 8-9માં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં બનાસકાંઠાના ભાગો, વાવ, થરાદના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તો તદ ભાગમાં કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સમિતિ હારીના ભાગો અને મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। આ માસમાં ધીરે ધીરે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે।